પૂર્ણા ગામમાં સીતાનગર પાસે આવેલ સુંદરવન સોસાયટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને આ મકાનમાં પરિવાર સાથે રહેતો 22 વર્ષીય કેયુર હરીશભાઈ ભાલાળા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, જેના સપના કેનેડા જવાના હતા. પરિવારના દિવસો સુધરવાના હતા. વાત છે ગત 2022ની 24મી ઓગસ્ટની ગાંધીનગર માર્કશીટ લેવા નીકળ્યો હતો અને બાદમાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. ત્યારે તારીખ 26મીથી કેયુરનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. ત્યારે ચિંતાતુર પરિવારજનોએ તે જ સમયે મહિદરપુરા પોલીસ મથકમાં મિસિંગની નોંધ પણ કરાવી હતી. આ દરમિયાન મહિના બાદ સપ્ટેમ્બર માસમાં મુંબઈના વિરાર ખાતે એક જંગલમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું અને હાડપિંજર પાસેથી કેયુરનો આઈ કાર્ડ, પર્સ, બેગ, ચશ્મા સહિતની ચીજો મળી આવી હતી. ત્યારે મુંબઈ પોલીસે કેયુરે આપઘાત કર્યો હોવાની વાત કરી હતી. જોકે પરિવારજનોએ હાડપિંજર કેયુરનું હોવાનું નિર્ણયો ભણી દીધો હતો. કેયુર સાથે અજુગતું થયું હોવાની શંકા સાથે મુંબઈ પોલીસને તપાસ સામે પણ પરિવારે શંકા વ્યક્ત કરી. જે તે સમયે પરિવારે રેલી કાઢી ન્યાયનો પોકાર કર્યો હતો. ત્યારે આખરે કમિશનરે પણ લોકલ લેવલે આ કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી હતી. ત્યારે કેયુરના મામલે તરહની ચર્ચાઓ અને ભારે વિવાદ વચ્ચે ડીએનએ પરીક્ષણમાં હાડપિંજર કેયુરનું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જો કે ડીએનએ રિપોર્ટ છતાં પરિવારજનો કેયુરનું મૃત્યુ થયું હોવાનું માનવા તૈયાર ન હતા. કેયુર આપઘાત કરી તે વાત પરિવારજનોના ગળે ઉતરતી ન હતી. પોલીસ તંત્રને કોરણે મૂકી પરિવારજનોએ કેયુરને શોધવા દર ભટકી રહ્યા છે. આ દરમિયાન ગત દિવસોમાં ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી સમગ્ર પ્રકરણની તપાસ ગુજરાત પોલીસ અને તેમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. રજૂઆતમાં કેયુર જીવિત હોવાનું અને તે સૌરાષ્ટ્રના કોઈ કિન્નરોના ગ્રુપમાં હોવાની પણ આશંકા વર્ણવાઈ હોય ત્યારે તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું થયું હતું અને હવે તમારી શું માંગ છે? અમારો છોકરો જે ગાયબ થયો હતો તેની તપાસ વિશે કોઈ તપાસ થઈ નથી અને અમારી ક્રાઇમ સીઆઈડી બ્રાન્ચમાં જાય અને પૂરી તપાસ થાય એ અમારી માંગ છે. તમને કેમ એવું લાગે છે કે જીવિત છે? એ અમારે ત્યાં બાજુના ગામના બેન હશે અમારા ગામના, તેમને કિન્નર મળ્યો હતો. એણે એવું કીધું કે આ છોકરો અમારી જોડે 3 મહિના હતો, એટલે અમને એવી શંકા છે કે છોકરો ગમે ત્યાં આ છે જ. એ કાં ગયો હતો, એને મરણ હાલતમાં કાંથી મળ્યો? એ ગયો તો ગાંધીનગર, પછી લોકેશન મુંબઈ આવ્યું તો મુંબઈની પોલીસે એવું કહે કે વિરારના જંગલમાં એણે સુસાઇડ કર્યું છે. પણ અમે ત્યાં ગયા તો એવું લાગ્યું કે અહીંયા સુસાઇડ થઈ જ ના શકે અને જે જંગલમાં તમે કોઈ બી જઈ જ ના શકો. મુંબઈથી ગાંધીનગરથી મુંબઈ કઈ રીતે પહોંચી ગયો? એ એસકે ટ્રાવેલ્સ લક્ઝરીમાં ત્યાં ગયો એવું અમને સમ્રાટ હોટલમાં જે છે ને સીસી કેમેરા તેમાં જોવા મળ્યું. એના કોઈ દોસ્ત હતા? કોણ? ના, એ ઉતરે એકલો જ હતો તે. મુંબઈમાં કોઈ કનેક્શન ખરા? ના, મુંબઈ અમારું કોઈ સંબંધી પણ નથી. અચ્છા, તમને જે કિન્નર સાથે દેખાયો છે એવું કહેવામાં આવ્યું, એ મરવા પછી કે પછી તે પહેલા? એ તો 8 મહિના પછી, આ બધું ડીએનએ આપી દીધા પછી અમને. શું કહેવામાં આવ્યું? એ આ જે કિન્નર મળ્યો એણે તો ત્યારે 8 મહિના થઈ ગયા હતા. ડીએનએ આપી દીધો હતો કે તમારા છોકરાનું ડીએનએ છે અને સુસાઇડ જ કર્યું છે. પછી શું થયું? પછી તો કેસ તો અમે કર્યો હતો, કીધું સુસાઇડ તો છે જ નહીં, એમ કંઈ ને કંઈ મર્ડર હોઈ શકે કદાચ, તો એની તપાસ કરો. તો તપાસ થઈ નહીં, પણ કિન્નર જે આવ્યો એટલે અમને પહેલે અંદરથી એમ થયું કે કંઈ ને કંઈ છોકરો છે જ. કિન્નરે શું? બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ.